મૂર્તિ આચાર્ય શ્રી સંપૂર્ણ ઉત્સવ મૂર્તિ સારસ્વત ભાઈઓ અને ભગીનીઓ તેમજ આ શાળાનું કેન્દ્રબિંદુ કહી શકાય એવા આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, સંવેદના અને લાગણી એ મનુષ્ય હોવાની અગ્રીમ ઓળખ છે. અને આજનું જે વિષય બીજ છે, જે વિચાર બીજ છે, એ એવું છે કે આપણા સૌની સાથે સંકળાયેલું છે. જે કંઈ વર્ણન થઈ રહ્યું છે, જે કંઈ આ રચના કરી છે, ત્યારે એ વાત 100% ખાતરી થઈ છે કે દરેકને જીવનમાં આમાંથી કોઈક ને કોઈક અનુભવ ક્યારેક થયો છે. અને આજના આ વક્તવ્યનું શીર્ષક છે માના સાડલાનો પાલવ. માના સાડલાના પાલવના વિવિધ સંજોગોમાં આપણા જે અનુભવો રહ્યા છે એને અત્રે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ છે. માના સાડલાનું પાલવ માને ગરિમામય છબી પ્રદાન કરતો હતો. વિશ્વમાં થયેલ સર્વે અનુસાર ભારતીય સાડી છે એ સ્ત્રીનું શ્રેષ્ઠ પરિધાન સાબિત થયું છે. માનો પાલવ ચૂલા પરથી ગરમ વાસણોને ઉતારવામાં કામ લાગતો હતો. આ દ્રશ્ય આપણે બધાએ અનેક વાર જોયું હશે. માનો પાલવ બાળકના પરસેવા, આંસુ લૂસવા, ગંદા કાન કે મોઢું સાફ કરવા પ્રયોગમાં લેવાતો. જોજો આમાં તમને કયો સંજોગ લાગુ પડે છે એનો વિચાર કરજો. બાળકને જમ્યા પછી માના પાલવથી મોઢું લૂછવાનો અનેરો આનંદ આવતો હતો. મોઢું લૂછ્યું અને બસ બહાર રમવા જતા રહ્યા. ત્યારે હાથ રૂમાલ કે નેપકિન શોધવાની આપણે તસ્દી નહોતા લેતા. માનો પાલવ ક્યારેક કંઈક આંખમાં ખૂંચતું હોય તો પાલવમાં ગરમ ફૂંક મારીને જ્યારે ગોળ ગૂંચળું બનાવી આંખ પર લગાવતી ત્યારે દુખાવો બંધ થઈ જતાનો આપણા સૌનો અનુભવ છે. માના ખોળામાં સૂવાવાળા બાળકો માટે માનો ખોળો એ ગાદી અને માનો પાલવ જાણે પથારીની ગરજ સારતો તો ક્યારેક ઓઢવાની ચાદરનું પણ કામ કરતો. જ્યારે પણ કોઈ અજાણ્યું માણસ ઘરે આવે ત્યારે બાળક માના પાલવની પાછળ સંતાવા ઉપયોગ કરતો તો કદીક આગંતુકથી શરમાઈને મોઢું છુપાવવા માના પાલવનો આશરો લેતો. જ્યારે બહાર જવું હોય ત્યારે માનો પાલવ દીવાદાંડી સાબિત થતો અને પાલવ પકડીને જ આપણે એને માર્ગદર્શન માની અને આગળ વધતા. તો વળી ક્યારેક પપ્પાની બીકથી માનો પાલવ પકડતા બાળકમાં ગજબનો આત્મવિશ્વાસ વધી જતો. શિયાળાની ઋતુમાં માના પાલવને બાળકને ઠંડીથી બચવા પણ કામ લાગતો. તો ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે માના સાડલાનો પાલવ એ છત્રી બની શરીર ઢાંકી દેતો. માનો હાથ ઘરના લૂછણિયા તરીકે પણ ઉપયોગ કરી લેવાતો. તો પાલવના છેડે માં જ્યારે મંદિર જતી તો પ્રસાદ બાંધીને અચૂક લાવતી એ પણ સ્મરણમાં આવે છે. માનો પાલવ એ જાણે આપણી બચત બેંક હોય એમ પોકેટ મની જોઈએ ત્યારે ક્યારેક પપ્પા તો ના પાડે પણ માં તેના પાલવના છેડે બાંધેલ સિક્કા કે નોટમાંથી આપણને ભાગ લેવા માટે ચોક્કસ પૈસા આપ્યાનું યાદ છે. પણ અફસોસ હવેની જે પેઢી છે એ ધીમે ધીમે પ્લાઝો જીન્સ ને ટી શર્ટની પેઢી ધરાવતી માતાઓ દ્રશ્યમાન થાય છે. ત્યારે આવો માનો પાલવ એ ભવિષ્યમાં ચોક્કસ યાદ આવવાનો છે. અને એટલે જ પ્રસૂન જોશી લખે, જબ ભી કભી पापा मुझे जो जोर से झूला झूलाते हैं माँ, मेरी नजर ढूंढे तुझे सोचूं यही तू आके थामेगी
माँ, उनसे मैं ये कहता नहीं, पर मैं सहम जाता हूँ न माँ। तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ। એટલે જ જાવેદ અખ્તરના શબ્દો યાદ આવે कि होठों पे उसके कभी बद्दुआ नहीं होती, होठों पे उसके कभी बद्दुआ नहीं होती, बस एक माँ ही है जो मुझसे कभी खफा नहीं होती। धन्यवाद।